સાયકલો જ પડી હોય. આજ તો સ્વામિનારાયણનગરમાં 4-5 ગાડીઓ. સાનુકૂળતા પ્રભુએ બહુ આપી દીધી છે, પણ એ સાનુકૂળતા આપણને અભાવ લેવડાય ના જાય. સાનુકૂળતા આપણને આળસમાં ના લેવડાય લઈ જાય. સાનુકૂળતા આપણને ઠંડા ના બનાવી દે. સાનુકૂળતા આપણને રાગના, આપણા સ્થૂળ સૂક્ષ્મના રાગનું પોષણ ન કરે. સાનુકૂળતા એ જ ઇતિશ્રી ના માની દો. આપણું ઇતિશ્રી જુદું છે. જે દિવસે તમે આત્મીય બનો તે દિવસે 3 વસ્તુનો પ્રલય થઈ જાય. બુરું પ્રારબ્ધ ખતમ થાય, બુરા વિચારો ખતમ થાય અને મનમુખી જીવનનો પ્રલય થઈ જાય. ધીમે 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 સંતો આ ઉપર વાત કરશે અને આપણે સિન્સિયર રહેવાનું છે. સ્થૂળ રીતે, સૂક્ષ્મ રીતે, મહાકારણ કારણ રીતે. સ્થૂળ રીતે શું? ટાઈમસર આવી જાઓ. સ્થૂળ રીતે શું? એકબીજાને મદદરૂપ થવું. સ્થૂળ રીતે શું? પોતાના માનવા. સ્થૂળ રીતે શું? પોતાની ડ્યુટી વ્યવસ્થિતપણે અદા કરવી. સ્થૂળ રીતે શું? પૂજામાં ક્યારે ઉતાવળ નહીં. સ્થૂળ રીતે શું? રાત્રે પ્રાર્થના કરીને સૂવું. આપણી સિન્સિયરિટી આપણે ઘણી રીતે સમજવાની છે. તમારામાંથી ઘણાને તો પ્રાર્થના કરતા નહીં આવડતો હોય. મારે તો બધું 3 દિવસ, જેમ ત્રિકાળ સંધ્યા અમને કાઢી છે એવી ત્રિકાળ માનસી કાઢવી છે. 5 મિનિટ ભજન અને 2 મિનિટ પ્રાર્થના કરીને પછી ફ્રેશ થઈને ઊભો થવાનો. 50 કરોડનું દેવું હોય તો ફ્રેશનેસ નહીં જવી જોઈએ. એનો અર્થ એવો નહીં શિક્ષાપત્રી નહીં પાડવાની. શિક્ષાપત્રી મસ્ટ. મોસ્ટલી એવા વ્યવહારિક અને દોલા પહોળા હરિભક્તોના ચોપડામાં હું લખું, શિક્ષાપત્રી મસ્ટ. શિક્ષાપત્રી પ્રમાણે તમારે વ્યવહાર કરવો જોઈએ જ, મસ્ટ. નહીં તો તમે પહોળા થઈ જશો, સ્વભાવનું પોષણ કરશો. તમારી કેપેસિટી બહાર દોડો નહીં. પ્રભુ જે કક્ષાએ તમને રાખ્યા હોય એ પ્રમાણે બી રહેવું, એનું નામ સિન્સિયરિટી કહેવાય. શિક્ષાપત્રી મીન્સ સિન્સિયરિટી. મેં પેલી થોડી ઊંચી વાત કરી. આત્મીયતા જુદી ચીજ છે, તમને બધાને ખબર છે. 12:05 થઈ ગયા. આજના શુભ મંગલકારી દિવસ. આ શબ્દો હું ફરી સમજાવવાનો છું. સંતો એમની રીતે જ બધું સમજાવે, નો પ્રોબ્લેમ. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ હું તમને એટલું કહું છું કે સ્થૂળ સિન્સિયરિટીમાં તમને ખબર, સિન્સિયર નહીં થાવ તો સૂક્ષ્મની સેવા શું કરશો? શિક્ષાપત્રી પ્રમાણે તમારું જીવન જ નહીં હોય તો પ્રથમ 16,000માં એન્ટ્રી ક્યારે? અને પ્રથમ 16,000માં એન્ટ્રી જ નહીં હોય તો છેલ્લા 19, છેલ્લા 5, છેલ્લા 38, મધ્ય 50માં એન્ટ્રી ક્યારે? આપણે બધાએ ખૂબ વિચાર કરવાનો. કાર્યકર્તાઓ બધી રીતે તૈયાર થવું જોઈએ. સિન્સિયરિટીને બધી રીતે સમજવાની, નિષ્ઠાને બધી રીતે સમજવાનું, આત્મીયતાને બધી રીતે. સામાન્ય વ્યક્તિ બેઠી હોય, નાના છોકરા બેઠા હોય તો સિન્સિયરિટીની જુદી વાત થાય. નિષ્ઠાવાન બેઠા હોય તો સિન્સિયરિટીની જુદી વાત થાય. મરણીયો જંગ આત્મીય જ બેઠા હોય તો સિન્સિયરિટીની જુદી વાત થાય. એવી નિષ્ઠા, એવી આત્મીયતા. શિક્ષાપત્રી આપણી સિન્સિયરિટી માટેનું સાધન. પ્રભુએ સ્થૂળ રીતે તમારા ટોપ સિન્સિયર રહો. ક્યાં લઘુ કરવું ને ક્યાં થૂકવું, કેટલી સ્વસ્થતા ઉપર ભાર મૂકી દીધો છે. કોની સાથે કેમ બોલવું, કેટલા વિવેકની વાતો મૂકી દીધી છે. પંચવર્તમાન કેમ પાડવા, સાથી પાડવા, ગ્રામ્ય કથા વાર્તા નહીં, ચાળી ચુગલી નહીં, નિંદા નહીં, કેટલું બધું શીખવાડી દીધું છે. શિક્ષાપત્રીને સમજીએ. શિક્ષાપત્રીમાં રૂડા સાધુનો સમાગમ નિરંતર કરવો, 36મો શ્લોક અને 201મો શ્લોક. સંતની આગળ નિષ્કપટ ભાવે વર્તે. કપટ, બનાવટ, દાંભિકતા એ સિન્સિયરિટી નથી.
એટલે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. ચિંતા જ કરતા નહીં. અનંતકાળનો અનંત ટનનો કચરો ભલે રહ્યો, કેમ સિન્સિયર થવું, કેમ નિષ્ઠાવાન થવું, કેમ આત્મીય થવું, કેમ ભૂલકું થવું, એના જ વિચારમાં મનન ચિંતન કરતાં કરતાં ભજનને પાઠના સ્વાધ્યાય કરતા જ રહેજો. દરેક પ્રદેશમાંનો વિકાસ થોડો થોડો જે કાંઈ હોય જાણીએ, દરેક પ્રદેશમાંથી જે કાંઈ સારું હોય તે લેવા માટે પ્રયત્ન કરીએ, તો મારી કથાની કોઈ જરૂર ન પડે. દરેક વ્યક્તિમાંથી કંઈક સારું લેવાનું વિચાર કરીએ. એઝ ફોર ધ એક્ઝામ્પલ કે ફકીરભાઈ, એમનું થોડું આઉટસ્પોકન નેચર છે, તો એમને વિઠ્ઠલદાસજીની સાથે મૈત્રી રાખવી જોઈએ. મારો રિઝર્વ નેચર છે, તો કોઈ ખુલ્લા દિલથી વાતો કરી શકતા હોય એની સાથે મૈત્રી રાખવી જોઈએ. ફકીરભાઈની વિશેષતા એ એના દિલમાં કપટ નહીં, ખુલ્લા દિલની બોલી નાખે. બાકી ભજનીક સ્પિરિચ્યુઆલિટી ફાઉન્ડેશનમાં, પાયામાં આધ્યાત્મિક આત્મા, પણ એમને બે આદર્શોની જરૂર. સાથે ટોપ સિન્સિયરિટી, ટોપ નિષ્ઠા, ટોપ આત્મા. આપણે એક કક્ષાએ જવું છે. 90-95% તો બોલતા જ આવડતું નથી. આપણે કેટલું શીખવું, જોતા જ નથી આવડતું, કેવું શીખવું પડશે. અને પ્રથમના 18નો ભંગ એટલે સિન્સિયરિટીનો ભયંકર ભંગ, એ જ મુક્ત થાય છે. તમે અમારી સર્વે સેવા કરી, અક્ષરધામમાં સાથે જ રહીશું, અમે તમારો પર પ્રસન્ન થશો, અમે તમે અમારો દાખલો પૃથ્વી પર આવ્યાનો સફળ કરી નાખ્યો. આપણે બધા જાગ્રત રહેવાનું છે. આપણા કાર્યકર્તાની તરફ કોઈની આંગળી પોઝિટિવ હોવી જોઈએ, નેગેટિવ નહીં. કોઈ બી વ્યક્તિ ગામડામાં કાર્યકર્તા નીકળતો હોય તો આખા ગામને ગુમાવવો જોઈએ. એનું બોલવું ચાલવું એવું મીઠાશ, પ્રમાણ, હેતાળ, પ્રભુના બળવાળું હોવું જોઈએ. આપણે એવા કાર્યકર્તા થવાનું છે. આપણી 5 જણ ગુણ ન લઈ શકે એવું તમારું જીવન ન હોય તો તમે શિક્ષાપત્રીને ખબર જ નહીં. તમે શિક્ષાપત્રી પાડો એટલે ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપી દીધા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય અમારી જવાબદારી. ધર્મ, અહિંસા અને બ્રહ્મચર્ય. અર્થ, લક્ષ્મી. કામ, નિષ્કામ ધર્મ, શુદ્ધ જીવન. મોક્ષ, ભૂલકાની અવસ્થામાં એન્ટ્રી. ભગવાન કે ચારેય અમારી શિક્ષાપત્રી પર નહીં વર્તે, એ અમારા સંપ્રદાય થકી બહાર છે.